એનિમલની શાનદાર સફળતા બાદ રણવીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા રણવીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં રણવીર કપૂર ભગવાન રામના અવતારમાં જોવા મળ્યો હતો. તો સાઈ માતા સીતાના રોલમાં આ ફોટા સામે આવતા જ વાયરલ થયા હતા. તો ફિલ્મના શૂટિંગ વચ્ચે હાલમાં રણવીર કપૂર એક ઇવેન્ટમાં સામેલ થયા હતા, જેના કેટલાક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં રણવીર કપૂર સુરતની એક જ્વેલરી શોપની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રણવીર કપૂર બ્લેક લુકમાં જોવા મળ્યા હતા, જ્યારે અભિનેતા જ્વેલરી સ્ટોરની ઓપનિંગ બાદ સ્ટોરમાંથી બહાર નીકળ્યા હતા. તો તે મીડિયાને પોઝ આપી રહ્યા હતા. તે દરમિયાન સીડી પર અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે પડતા પડતા બચ્યા હતા. રણવીર કપૂરના વર્ક ફ્રેન્ડની વાત કરીએ તો અભિનેતા એનિમલ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેના પાત્રને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. રશ્મિકા મંદના અને તૃપ્તિ ડિમરીની સાથે અભિનેતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી. હવે અભિનેતા રામાયણમાં રામનું પાત્ર નિભાવતો જોવા મળશે, જેની તૈયારીમાં લાગ્યો છે. ડોક્ટર નિતેશ તિવારીની રામાયણમાં રણવીર કપૂર અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે.